કન્યા શાળા સુલતાનપુરની વિદ્યાર્થીની 21મી સદી જાગૃતિની સદી એ વિષય પર થોડી વાત કરવા માંગુ છું. ખુદ પાત છોડીની રાતને ફંફોરશે જરા, છોડી બધું જ જાતને ફંફોરશે જરા. આ અંધારની પછીતમાં અંજવાસ પણ હશે, સૌ સાથે મળીને રાતને ફંફોરશે જરા. ચાવી મળી જશે, સફળતા મળી જશે, બધું જ છોડીને જાતને ફંફોરશે જરા. આજે આપણે કંઈક આવી જ વાતો કરવી છે. 21મી સદી એ જ્ઞાનની સદી. 21મી સદી એવી જ્ઞાનની સદી, પણ સાથે સાથે એવું નથી લાગતું કે આ 21મી સદી એ થોડી જાગૃતિની સદી પણ થવી જોઈએ. પ્રાચીન કાળમાં અનેક નારી રત્નોથી ઉજાગર આ ભારત વર્ષનો ઇતિહાસ જો સુવર્ણયુગ હોય તો એવા કયા કારણો સર્જાયા કે જેના કારણે આપણે આપણા સમાજ માટે, આપણી જ્ઞાતિઓ માટે અને આપણા દેશ માટે જાગૃતિના કાર્યક્રમો કરવા પડે છે. કદાચ આ અનિશુદ્ધ સંસ્કૃતિમાં, વિદેશી સંસ્કૃતિ સામેના આક્રમણોમાં રક્ષણ માટે કેટલાક રીતિ રિવાજો સર્જાયા, કેટલાક નિયમો સર્જાયા. સમાજને એક માળખું આપવામાં આવ્યું જેને તમામ લોકો અનુસરતા થયા. પણ સમયની સાથે કદાચ આપણે યોગ્ય પરિવર્તન ન પામી શકીએ. સમગ્ર વિશ્વ જ્યારે ખૂબ આગળ નીકળી ચૂક્યું ત્યારે આપણે એના વેગને, એના ઝડપને ઝીલી ન શક્યા. થાય છે આવું સમાજમાં ઘણીવાર કે સમજાઈ જાય તો ક્ષણમાં સમજાઈ જાય ને ન સમજાય તો યુવાની પણ વીતી જાય છે. કેટલાય રાજા રામ મોહન રાય આવીને જાય છે, ન સહાય ન સંભળાય, છતાંય આવું પણ ક્યાંક થાય છે કે વચન રામ આપે છે અને પ્રાણ સીતાના જાય છે. આજે આપણે સમાજની સૌથી મોટી કરુણતા એ છે કે સ્ત્રી શક્તિ જેનાથી સમગ્ર સર્જન આ વિશ્વ ધબકે છે. એ સ્ત્રી કદાચ પોતાની શક્તિને પહેચાની નથી શકતી, પણ આપણી માનસિકતા એની શક્તિને પહેચાની નથી શકતી. આજે આ એન્ડ્રોઈડ મોબાઈલનો યુગ છે ને એનાથી કેટલા લોકો પણ એન્ડ્રોઈડ મોબાઈલ ફોન વાપરે છે. હાથમાં રહેલા આ નાનામાં નાનો ફોન વડે YouTube પર એક જ ક્લિક લગાવીને જોઈ શકાય છે દર્દનાક મોતના ખેલની વિડીયો, સ્ત્રી ભ્રૂણ હત્યાની વિડીયો. જો જોઈ શકો તો એમાં જોવા મળે છે કે કેવી રીતે એક માસૂમ બાળકીના એક અંગ જીવંતમાં મરાતા હોય છે. જરા કલ્પના કરી જુઓ કે આ જ ક્ષણે આપણો હાથ કે પગ કોઈ બેરહેમીથી કાપી નાખે છે તો આપણે આપણી આંગળી પણ ઘસાવા નથી દેતા. તો સ્ત્રી ભ્રૂણ હત્યા તો એક માસૂમ બાળકીના એક અંગ કાપી અને એની કતલ કરવાની વાત છે. जिनका पैदा होना ही नापाक है, जिंदगी ये जिंदगी क्या खाक है. देश में अगर नारी अपमान का नाशात है, दिल पे रख कर हाथ कहिए ये देश क्या आजाद है. દિલથી વિનંતી કરીને કહું છું કે આવું ન કરીએ. સ્ત્રી, દીકરી એ ઈશ્વરનો અવતાર છે, લક્ષ્મીનો અવતાર છે. લક્ષ્મીનો પણ નહીં, દીકરી એ માં સરસ્વતીનો અવતાર છે. એના આગમનથી ઘરમાં જીવન ધબકે છે. જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય. અસ્તુ.